दोस्तों इंग्लिश विथ आशीष में તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે ભણવા જઈ રહ્યા છે ચાલુ વર્તમાન કાળ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। મિત્રો, ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો કે કોઈ પણ ક્રિયા, આપણી આસપાસ થતી ક્રિયાઓ હમણાં ચાલી રહી છે, અત્યારે ચાલી રહી છે, એ દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ। કેટલાક ઉદાહરણો જોઈશું। દાખલા તરીકે હું કહું છું કે હું અંગ્રેજી ભણાવી રહ્યો છું। બરાબર? શું થયું? હું અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો અત્યારે મારી જે ભણાવવાની ક્રિયા છે, અંગ્રેજી ભણાવવાની ક્રિયા, એ અત્યારે શું છે? ચાલુ છે। તો એના માટે આપણે અત્યારે જે ક્રિયા છે ચાલુ છે એ દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। એટલે વાક્ય અંગ્રેજીમાં બોલાવીએ તો કેવી રીતે થશે? તો હું એટલે આઈ, એની સાથે ટુ નું ક્રિયાપદ આવશે એમ, ભણાવવું એટલે ટીચિંગ, આઈ એમ ટીચિંગ, શું ભણાવી રહ્યો છું? તો કે ઇંગ્લિશ। બરાબર? બીજું ઉદાહરણ જોઈએ તો સુરેશ ગીત ગાઈ રહ્યો છે। જો સુરેશ ગીત ગાઈ રહ્યો છે એટલે કે સુરેશને ગીત ગાવાની ક્રિયા હમણાં વર્તમાનમાં ચાલુમાં થઈ રહી છે, એ ગીત ગાઈ રહ્યો છે, એટલા માટે આપણે એને કહીશું ચાલુ વર્તમાન કાળ। તો અંગ્રેજી થશે એનું સુરેશ ઇઝ, આની સાથે એમ લાગે છે, ત્રીજો પુરુષ એકવચનની સાથે ઇઝ લાગે છે, તો સુરેશ ઇઝ શું કરી રહ્યો છે? તો કે ગીત ગાઈ રહ્યો। તો સુરેશ ઇઝ ગાવું અને સિંગ, અને આઈથી લાગશે એટલે સિંગિંગ। તો સુરેશ ઇઝ સિંગિંગ અ સોંગ, ગીત એક ગીત ગાઈ રહ્યો છે। બરાબર? એવી જ રીતે કોઈક બીજું વાક્ય કેવું હોય આપણે, તો સચિન ક્રિકેટ રમી રહ્યો છે, તો સચિન ક્રિકેટ રમી રહ્યું છે। તો હાલ હમણાં સચિનને ક્રિકેટ રમવાની ક્રિયા કેવી છે? ચાલુ છે, એટલા માટે ચાલુ વર્તમાન કાળ કહેવાય છે। તો કે સચિન, સચિન ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ આવશે। સચિન ઇઝ શું કરી રહ્યો છે? તો રમવું, રમવું એટલે પ્લે, તો પ્લેઇંગ। સચિન ઇઝ પ્લેઇંગ, શું રમી રહ્યો છે? તો કે ક્રિકેટ। બરાબર? આ રીતે જો તમારે મારી સાથે અંગ્રેજી શીખવું હોય